હેલો સ્ટુડન્ટ્સ. તો આજે ઘન અવસ્થાના 11મા લેક્ચરમાં આપણે સંકુલન ક્ષમતા વિશે વાત કરીશું. તો સંકુલન ક્ષમતા એટલે શું? તો અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે જ્યારે ગોળાઓ એકબીજા પર આગળ પાછળ ઉપર નીચે ત્રિપરિમાણમાં ગોઠવાય ત્યારે અલગ અલગ પ્રકારની રચનાઓ શક્ય બને. હવે એમાં આપણે જોયું કે અમુક જગ્યા ખાલી પડેલી રહે અને અમુક જગ્યા ગોળા દ્વારા રોકાયેલી હોય છે. તો એકમ કોષની અંદર ગોળા દ્વારા રોકાયેલી જગ્યાના ટકા તેની સંકુલન ક્ષમતા કહેવાશે. એટલે કે ગોળા દ્વારા રોકાયેલી જગ્યા છે તે ક્ષમતા અને બાકીની ખાલી પડેલી જગ્યા છે તેને આપણે છિદ્રો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે 4 પ્રકારના એકમ કોષોમાંથી 3 પ્રકારના એકમ કોષોની ક્ષમતા વિશે વાત કરીશું, જે છે આદિમ એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો તેની ચર્ચા કરીએ તે પહેલાં આપણે થોડીક બેઝિક ભૂમિતિ વિશે સહેજ વાત કરી લઈએ. આપણી પાસે કોઈ એક ઘન આકાર હોય તો તેની અંદર 2 અલગ અલગ પ્રકારના વિકર્ણો આપણને મળે, અંતઃવિકર્ણ અને ફલક વિકર્ણ. તો સૌપ્રથમ અંતઃવિકર્ણ અને ફલક વિકર્ણ શું છે અને તે ક્યાં જોવા મળશે તેની વિશે આપણે વાત કરીએ. તો અહીંયા આપણી પાસે એક ઘન આકાર છે અને તેની અંદર આપણે 2 ત્રાસી લાઈન દોરેલી છે. તો ત્રાસી લાઈન છે એ સામાન્ય રીતે વિકર્ણો તરીકે ઓળખાય. એટલે કે પાસેના 2 બિંદુઓ સિવાયના કોઈ પણ 2 બિંદુઓને જોડતી રેખા વિકર્ણ તરીકે ઓળખાય. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે 2 અલગ અલગ વિકર્ણો છે. તો એક વિકર્ણ 2 બિંદુઓ વચ્ચે અહીંયા અને અહીંયા જોવા મળે છે, જે એક જ સમતલમાંથી પસાર થાય છે, આપેલા ઘન આકારના એક જ સમતલમાંથી અથવા તો ફલકમાંથી. તેથી આપણે તેને કહેશું ફલક વિકર્ણ અને અહીંયા આપણે એને નામ આપી દઈએ બી. અને ત્યારબાદ એક વિકર્ણ છે જે આખા એકમ કોષ અથવા તો ઘન આકારના મધ્યમાંથી પસાર થાય છે, સામસામેના 2 ખૂણામાંથી, જેને આપણે કહેશું અંતઃવિકર્ણ. અને અંતઃવિકર્ણને અહીંયા આપણે સી તરીકે ઓળખશું. તો આપણી પાસે 2 અલગ અલગ વિકર્ણો ઘન આકારમાં થશે, એક ફલક વિકર્ણ બી અને અંતઃવિકર્ણ સી. સાથે સાથે આપણા એકમ કોષની ધારની લંબાઈને આપણે એ તરીકે ઓળખશું. ઓકે, તો આપણી આગળ 3 અલગ અલગ પ્રકારની લાઇન્સ કે રેખાઓ છે. એ છે જે ધારની લંબાઈ છે, બી છે જે ફલક વિકર્ણ છે, ફલકમાંથી પસાર થતું વિકર્ણ, અને સી છે અંતઃવિકર્ણ, આખા એકમ કોષના અંદરથી પસાર થાય છે. તમે તમારા રૂમના એક્ઝામ્પલમાં પણ આ સેમ વસ્તુ વિચારી શકો છો. તમારા રૂમના કોઈ પણ એક દિવાલનું ઉદાહરણ લઈને તમે ફલક વિકર્ણ વિચારી શકશો. તમારી દિવાલના 2 સામસામેના ખૂણાને જોડતી એક ત્રાસી લાઈન વિચારો. તો દિવાલની ઉપરની તરફથી સામેની બાજુના નીચેની તરફના ખૂણા સુધીની લાઈન તેને કહેવાશે ફલક વિકર્ણ, જે દિવાલમાંથી જ પસાર થશે. અને સાથે સાથે અંતઃવિકર્ણ છે તેના માટે તમારે સામસામેના રૂમના 2 ખૂણાઓને જોડતી લાઈન વિચારવાની છે, જે તમારા આખા રૂમના સેન્ટરમાંથી પસાર થશે. બરાબર? તો ધારી લો કે તમે જે દિવાલની સામે બેઠા છો તેમાં ડાબી બાજુના ઉપરના ખૂણાથી લઈને તમારી પાછળની દિવાલના જમણી બાજુના નીચેના ખૂણા સુધીની લાઈન તે આખા રૂમની મધ્યમાંથી પસાર થશે. તેને આપણે સી તરીકે અથવા તો અંતઃવિકર્ણ તરીકે ઓળખશું. તો હવે અહીંયા આપણે વાત કરવાની છે ફલક વિકર્ણ અને અંતઃવિકર્ણનો સંબંધ ધારની લંબાઈ સાથે. એટલે કે આપણા એકમ કોષની ધારની લંબાઈ જે એ તરીકે આપણે ઓળખશું, તેનો સંબંધ ફલક વિકર્ણ અને અંતઃવિકર્ણ સાથે. ધારી લો કે આપણી ધારની લંબાઈ એ છે અને આ છે આપણો ફલક વિકર્ણ બી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 90નો ખૂણો બનશે. બરાબર? તો આ 90નો ખૂણો બને છે, તેથી આપણે પાયથાગોરસનો નિયમ લાગુ પાડી શકીએ કે અહીંયા ધારની લંબાઈ એ, અહીંયા ધારની લંબાઈ એ છે અને અહીંયા કર્ણ બી છે. બરાબર? તો પાયથાગોરસના નિયમ પ્રમાણે b² =
2a² થશે, એટલે કે b બરાબર થશે √2a, વર્ગમૂળમાં 2 ગુણ્યા ધારની લંબાઈ. આ થશે ફલક વિકર્ણની કિંમત. એટલે કે જો તમારી પાસે એની કિંમત હોય તો તમે આપેલી એની કિંમત પરથી આપેલા આકારના ફલક વિકર્ણની કિંમત શોધી શકશો. બરાબર, તો આ આપણું પહેલું રિલેશન છે જે તમારે યાદ રાખવાનું રહેશે કે b² = 2a² અને b √2a, એટલે કે ફલક વિકર્ણ અને ધારની લંબાઈનો સંબંધ. હવે નેક્સ્ટ થિંગ આપણે વાત કરીએ અંતઃવિકર્ણ માટે. તો અંતઃવિકર્ણ અને ધારની લંબાઈ વચ્ચેનો સંબંધ કયો મળશે? તો અહીંયા આપણે સેમ એક 90ના ખૂણાવાળું ત્રિકોણ જોઈ શકીએ છીએ, અને તે ઓબ્ઝર્વ કરવા માટે આપણે થોડીવાર પૂરતા વધારાના જે ધારની લંબાઈઓ છે તેને આપણે દૂર કરીએ. ઓકે, તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે એક 90ના ખૂણાવાળું ત્રિકોણ ફરીથી આપણને મળે છે, અને આ ત્રિકોણ બનાવવા માટે 3 અલગ અલગ લંબાઈઓ આપણી પાસે છે. હવે અહીંયા આપણે ફરીથી સેમ કેલ્ક્યુલેશન જોઈએ કે અહીંયા 90નો ખૂણો બનશે આ જગ્યાએ. તો આ પીળી લાઈન દર્શાવે છે આપણા એકમ કોષની ધારની લંબાઈ a. આ બ્લુ લાઈન દર્શાવે છે આપણું ફલક વિકર્ણ b, અને આ ગ્રીન લાઈન દર્શાવે છે આપણું અંતઃવિકર્ણ c. તો હવે અત્યારે તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ માટે c છે આપણો કર્ણ. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે c² = b² + a² થશે. હવે b² માટેની કિંમત હમણાં થોડી વાર પહેલાં આપણે જોઈ કે b² = 2a² થાય. તો b² ની કિંમત ઇક્વેશનમાં મૂકતા c² = 2a² + a², મતલબ 3a² થશે. તો c² = 3a², તો c થશે √3a. તો આ થયો અંતઃવિકર્ણ અને આપણી ધારની લંબાઈનો સંબંધ. ઓકે, તો આ બે સંબંધો આપણે યાદ રાખવાના છે. પહેલો સંબંધ આપણો થશે b = √2a અને c √3a. જ્યાં b છે એ આપણો ફલક વિકર્ણ છે અને c થશે અંતઃવિકર્ણ. ઓકે, તો ફલક વિકર્ણ અને અંતઃવિકર્ણનો ધારની લંબાઈ સાથેનો સંબંધ અહીંયા આપણે જોયો. b √2a અને c √3a. તો હવે આપણે તેની જરૂર શું છે તો તેની વાત આપણે કરી લઈએ કે અહીંયા આપણા એકમ કોષનો આકાર ઘન આકાર છે. તો આપણે રોકાયેલી જગ્યા અથવા તો કદ શોધવાનું છે. તો ઘન આકારનું કદ મળશે તમને a³ ના સંબંધમાં. એટલે કે અહીંયા આપણી આગળ ઘન આકાર છે ને તેની લંબાઈ a છે, ધારની લંબાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્રમાણે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એનો ઘન મળશે આપણને એકમ કોષનું કદ, જે થશે આપણું કુલ કદ. રોકાયેલું કદ છે તે ગોળા દ્વારા છે. બરાબર, તો રોકાયેલું કદ ગોળા દ્વારા હોવાથી આપણે ગોળાના કદનું સૂત્ર યુઝ કરવું પડશે, જે છે 4/3πr³. બરાબર, એટલે કે 4/3 પાઈ ગુણ્યા ત્રિજ્યાનો ઘન, ગોળાની ત્રિજ્યાનો ઘન. તો અહીંયા પ્રોબ્લેમ એ થશે કે આપણી પાસે રોકાયેલું કદ છે તે ત્રિજ્યાના સંબંધમાં છે અને કુલ કદ છે તે ધારની લંબાઈના સંબંધમાં છે. તો આપણે a અને r એટલે કે ધારની લંબાઈ એકમ કોષની અને r એટલે ગોળાની ત્રિજ્યા, તેની વચ્ચે કોઈ સંબંધ તારવવો પડશે, અને અલગ અલગ એકમ કોષ માટે અલગ અલગ સંબંધો મળશે. તો a અને rના સંબંધો મેળવવા માટે આપણે a અને c અને a અને b તેની વચ્ચેના સંબંધો તારવવા પડશે, જે આપણે થોડી વાર પહેલાં તારવા, એટલે કે અંતઃવિકર્ણ અને ફલક વિકર્ણ સાથેના સંબંધો ધારની લંબાઈના. તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. હવે અહીંયા આપણે સૌપ્રથમ વાત કરીશું આદિમ એકમ કોષ વિશે.
ટેક્સ્ટબુકના ક્રમ પ્રમાણે આપણે નહીં ચાલીએ, આપણે એક પછી એક ડિફિકલ્ટી લેવલ ઇન્ક્રીઝ થાય તે રીતે ચાલશું. ટેક્સ્ટબુકમાં પહેલાં ફલક કેન્દ્રિત એકમ કોષ છે, પછી અંતઃકેન્દ્રિત અને લાસ્ટમાં પ્રિમિટિવ કે આદિમ એકમ કોષ છે. આપણે સૌપ્રથમ પ્રિમિટિવ કે આદિમ એકમ કોષ વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા તારવવો પડશે એ અને આર વચ્ચેનો સંબંધ. તો એ બરાબર ધારની લંબાઈ થશે, જે અહીંયા આપણે એકમ કોષની ધારની લંબાઈ જોઈ શકીએ છીએ. બરાબર, તે થશે એ બરાબર. અને આર બરાબર થશે ત્રિજ્યા, જે ગોળાના કેન્દ્રથી લઈને તેની સપાટી સુધીની લાઈન થશે. તેને આપણે આર તરીકે ઓળખશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર એ અને આર બંને એકબીજા સાથે જોડાયેલા છે, અને તેની પરથી તમે ક્લિયર અંદાજ લગાવી શકશો કે એ બરાબર આર કઈ રીતે મળશે, અથવા તો એ અને આર વચ્ચેનો સંબંધ કેટલો હશે. તો અહીંયા આપણે વાત કરીએ કે આ પ્રથમ ગોળો છે, તેના કેન્દ્રથી લઈને તેની સપાટી સુધીનું અંતર આર કહીએ. બીજા ગોળાના કેન્દ્રથી લઈને તેની સપાટી સુધીનું અંતર આર કહીએ. તો બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર છે તે ધારની લંબાઈ એ જેટલું થશે. તો આના પરથી આપણે કહી શકીએ કે આપેલા આકાર માટે અથવા તો આદિમ એકમ કોષ માટે એ ઇઝ ઇક્વલ ટુ 2r મળશે. એટલે કે ધારની લંબાઈ બરાબર ગોળાની ત્રિજ્યા ગુણ્યા 2. તો આ થયો આપણો એ અને આર વચ્ચેનો સંબંધ. ઓકે, તો આદિમ એકમ કોષ માટેનો એ અને આરનો સંબંધ છે એ આપણે યાદ રાખશું, એ ઇઝ ઇક્વલ ટુ 2r. હવે આપણે આના માટે પેકિંગ ક્ષમતા કે સંકુલન ક્ષમતા વિશે વાત કરીએ કે આદિમ એકમ કોષની સંકુલન ક્ષમતા કેટલી. તો કોઈ પણ પાત્ર કે વાસણના રોકાયેલા કદના ટકા શોધવા માટેનું આપણું સામાન્ય સૂત્ર રહેશે કે રોકાયેલ કદ એના છેદમાં કુલ કદ અને એને ગુણ્યા 100, એટલે આમાંથી તમને મળશે ટકા. હવે અહીંયા રોકાયેલું કદ છે એ કોના દ્વારા હશે? તો કે રોકાયેલું કદ છે તે ગોળા દ્વારા છે. કુલ કદ કેટલું છે? તો કે કુલ કદ મળશે આપણને આપેલા ઘનાકારના કદ જેટલું, એટલે કે a ક્યુબ. તો એ બેનો ભાગાકાર અને એને ગુણ્યા 100. તો હવે અહીંયા આપણે જોઈએ કે આપણું રોકાયેલું કદ અને કુલ કદ કઈ રીતે છે. તો રોકાયેલું કદ છે એ આપણે હમણાં વાત કરી કે કુલ એક ગોળા જેટલું કદ જ આદિમ એકમ કોષમાં રોકાયેલું હશે. એટલે કે આપણું રોકાયેલું કદ થશે 4/3 પાઈ આર ક્યુબ જેટલું. એક જ ગોળાનું છે એટલે એને ગુણ્યા આપણે એક જ કરશું, એને ભાગ્યા કુલ કદ. તો આપણું કુલ કદ છે તે થશે ધારની લંબાઈના સાપેક્ષે, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ઘનાકારનું કદ, એટલે એ થશે a ક્યુબ. અને લાસ્ટ થિંગ એને ગુણ્યા 100. હવે અહીંયા એ અને આર વિશેનો સંબંધ આપણે ઓલરેડી એકવાર જોઈ ગયા કે આપેલા એકમ કોષ માટે એ ઇઝ ઇક્વલ ટુ થશે 2r. તો હવે એના સંબંધે જો એ ઇઝ ઇક્વલ ટુ 2r હોય તો એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8r ક્યુબ થશે. હવે એ ક્યુબની આ કિંમત સૂત્રની અંદર મૂકતા આ થશે આપણું ફાઇનલ ઇક્વેશન, જેમાંથી આર ક્યુબની કિંમત આપણે સમાન હોવાથી કેન્સલ આઉટ કરી શકશું. બાકીની કિંમતોમાં પાઈની કિંમત મૂકીને બાકીના નંબર્સ છે એની ગણતરી તમે કરશો તો અહીંયા તમને આન્સર મળશે 52.36. દેટ મીન્સ નિયરલી 52.4. તો 52.4% જગ્યા અહીંયા આપેલા એકમ કોષ એટલે કે આદિમ એકમ કોષમાં રોકાયેલી હશે. બરાબર, તો આદિમ એકમ કોષની ક્ષમતા ઓલમોસ્ટ અડધી જ છે, એટલે કે ઓલમોસ્ટ અડધી જગ્યા રોકાયેલી હશે અને અડધો અડધ છિદ્રો હશે. 52% રોકાયેલી અને બાકીના છિદ્રો. ઓકે, તો બાકીના બે એકમ કોષોમાં પણ આપણે આ સેમ વસ્તુ જોવાની છે. હવે મેઇન પોઈન્ટ આપણે એ ધ્યાનમાં રાખવાનો છે કે આપણે પેકિંગ ક્ષમતા કે સંકુલન ક્ષમતા શોધવા માટે એ અને આરનો સંબંધ ત્રણે એકમ કોષોમાં તારવવો પડે. બરાબર, તો એટલા માટે આપણે અગાઉ ફલક વિકર્ણ અને અંતઃવિકર્ણના સંબંધો ચર્ચામાં લીધા હતા.
હવે આપણે આપણા નેક્સ્ટ ડિફિકલ્ટી લેવલ ઉપર આગળ વધીએ. એટલે હવે આપણે વાત કરશું ફલક કેન્દ્રિત એકમ કોષ વિશે. ઓકે, તો હવે આપણી પાસે અહીંયા છે એક ફલક કેન્દ્રિત એકમ કોષ. આમાં તમે જોઈ શકો છો 8 ખૂણા પર અને 6 ફલકના કેન્દ્રોમાં ગોળાઓ ગોઠવાયેલા છે. તો અહીંયા ગોળાઓની સંખ્યા વિશે ફટાફટ આપણે ફરીથી વાત કરી લઈએ કે કુલ કેટલા ગોળા અહીંયા હશે. તો ખૂણા પરના ગોળા 1/8 જગ્યા રોકશે એવા ટોટલ 8 ગોળા હોવાથી રોકાયેલી જગ્યા 1 ગોળા બરાબર થશે. ફલકના કેન્દ્રના ગોળા 1/2 જેટલી જગ્યા રોકે એવા કુલ 6 હોવાથી 3 ગોળા જેટલી જગ્યા રોકશે. કુલ આપણી પાસે 4 ગોળા જેટલી જગ્યા રોકાયેલી છે. તો અહીંયા આપણી રોકાયેલી જગ્યા થશે 4 ગોળા બરાબર. હવે કુલ જગ્યા કેટલી થશે? તો કુલ જગ્યા માટે આપણે ફરીથી અહીંયા એકમ કોષની ધારની લંબાઈ એ લઈએ તો કુલ કદ થશે a³ જેટલું. તો અહીંયા હવે પ્રોબ્લેમ આપણી થશે કે રોકાયેલું કદ છે 4 ગોળા બરાબર અને કુલ કદ છે ધારની લંબાઈના ઘન બરાબર. તો અહીંયા આપણે ફરીથી ગોળાનું કદ અને ધારની લંબાઈ બંને વિશે સંબંધ તારવવો પડશે. તો અગાઉ આપણે વાત કરી હતી કે ફલક વિકર્ણ b બરાબર √2a થશે. તો આ રિલેશન પરથી આપણે ગોળા અને ધારની લંબાઈ વચ્ચે સંબંધ તારવી શકશું. તો તેના માટે આપણે જરૂર છે માત્ર કોઈ એક જ ફલકના ગોળાની. તો અહીંયા આપણે આપણી રચનામાંથી બાકીના ગોળા થોડી વાર ઇગ્નોર કરીએ અને માત્ર એક જ ફલકના ગોળાઓને ધ્યાનમાં લેશું. ઓકે, તો આપણે એક્સ્ટ્રા ગોળાઓને ટેમ્પરરી દૂર કર્યા છે અને અહીંયા આપણી પાસે માત્ર એક જ ફલક પરના ગોળાઓ છે અને દરેક ગોળાઓ છે તે સમાન ત્રિજ્યા ધરાવતા ગોળાઓ છે. હવે અહીંયા આપણે એક ફલક વિકર્ણ દોરીએ અને તેની સાથે સાથે ગોળાની ત્રિજ્યાને સરખાવીએ. તો અહીંયા આપણે એક ફલક વિકર્ણ b દોરેલો છે, તે તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે અહીંયા બીની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચે કઈ રીતે સંબંધ મળે છે. તો આપણે ચેક કરીએ કે અહીંયા આપણા આકારમાં સૌથી પહેલાં ખૂણાના ગોળાથી લઈને તેની સપાટી સુધી એટલે કે એ અંતર થશે 1 ત્રિજ્યા બરાબર. ત્યારબાદ આ ગોળાનો વ્યાસ એટલે 2r અને ફરીથી લાસ્ટ સામેની બાજુના ખૂણાના ગોળાથી લઈને તેના કેન્દ્ર સુધીનું અંતર એટલે કે તે r બરાબર થશે. તો આપેલા ફલક વિકર્ણની લંબાઈ ત્રિજ્યા સાથે સરખામણી કરતાં b બરાબર મળશે 4r બરાબર. તો અહીંયા ફલક કેન્દ્રિત એકમ કોષ માટે ફલક વિકર્ણ બરાબર 4r થશે. ઓકે, સો આ રિલેશન આપણે યાદ રાખશું કે 4r બરાબર ફલક વિકર્ણ. હવે અગાઉ આપણે ચર્ચા કરી કે ભાઈ b બરાબર છે √2a ધારની લંબાઈ અને ફલક વિકર્ણનો સંબંધ અને અહીંયા આપણે b બરાબર મેળવવું 4r એટલે કે વિકર્ણ અને ગોળાની ત્રિજ્યાનો સંબંધ. તો તેના પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ √2a = 4r થશે કે પછી a = 4/√2r કે પછી a = 2√2r. આ થશે આપણો a અને r નો સંબંધ આપેલા એકમ કોષ માટે. સો a = 2√2r. હવે આગળ વધીએ. આપણા પર્સન્ટેજ કે ટકાના સૂત્ર પ્રમાણે અહીંયા આપણું રોકાયેલું કદ 4 ગોળા બરાબર છે બરાબર. તો અહીંયા આપણું રોકાયેલું કદ થશે 4 ગોળાના કદ જેટલું એને ભાગ્યા કુલ કદ અને તેને ગુણ્યા 100 કરશું એટલે અહીંયા આપણને મળશે ટકાવારી કે પેકિંગ ક્ષમતા કે સંકુલન ક્ષમતા. તો ઇક્વેશન માટે આપણે ચર્ચા કરીએ અને આનો જે આન્સર છે તેની ઓલરેડી આપણે અગાઉ પણ ચર્ચા કરી છે. ત્રિપરિમાણીય AB અને ABC સંકુલનમાં આપણને ઓલરેડી આનો આન્સર
અગાઉ આપેલું જ છે. અહીંયા આપણે કેલ્ક્યુલેશનથી ફરીથી તે આન્સર મેળવીએ. તો અહીંયા આપણી આગળ કુલ 4 ગોળા જેટલી જગ્યા રોકાયેલી છે અને એક ગોળાનું કદ થશે 4/3 પાઈ આર ક્યુબ બરાબર. એને ભાગ્યા આપણા એકમ કોષનું કદ એ ક્યુબ બરાબર થશે. હવે અહીંયા આપણે સંબંધ તારવો કે એ ઇઝ ઇક્વલ ટુ છે 2√2 આર. તો એનો ઘન બરાબર થશે 2√2 આર ક્યુબ અને એનો ક્યુબ કરતાં અહીંયા આપણને મળશે 16√2 આર ક્યુબ. આ થશે આપણું એ ક્યુબ અથવા તો કુલ કદ. તો આ કિંમતને આપણે આપણા ઇક્વેશનમાં મૂકતા અહીંયા આપણું કુલ કદ રોકાયેલું કદ હતું 4 × 4/3 પાઈ આર ક્યુબ. ગોળાનું કદ અને એને ગુણ્યા 4 ગોળા, કેમ કે અહીંયા કુલ 4 ગોળા જેટલી જગ્યા રોકાયેલી છે. એને ભાગ્યા 16√2 આર ક્યુબ. આ થશે આપણું કુલ કદ એ અને આરના સંબંધ પરથી અને એને ગુણ્યા 100. ફરીથી આર ક્યુબ કેન્સલ કરીને પાઈની કિંમત ઇક્વેશનમાં મૂકીને બાકીના બધા આંકડા જ છે. એટલે અહીંયા કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરતાં તમને આન્સર મળશે નિયરલી 74%. જે અગાઉ પણ આપણને જણાવેલું હતું કે એબી અને એબીસી પ્રકારની ષટકોણીય લેયર્સ કે દ્વિપરિમાણીય સ્તરોને એકબીજા પર ગોઠવતા જે રચનાઓ મળે તેની ક્ષમતા 74% છે. 74% જગ્યા રોકાયેલી હશે અને બાકીની જગ્યા ખાલી હશે. તો આ થઈ ફલક કેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા કે સંકુલન ક્ષમતા. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. તો છેલ્લું એકમ કોષ થશે બીસીસી એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ અથવા અંતઃકેન્દ્રિત એકમ કોષ, જ્યાં 8 ગોળા ખૂણા પર અને એક ગોળો કેન્દ્રમાં હશે, આખા એકમ કોષના કેન્દ્રમાં. તો આ એકમ કોષ માટે આપણે જેટલા ગોળાની જરૂર છે તેટલા ગોળા આપણે રાખીએ અને જે ગોળાઓની જરૂર નથી કેલ્ક્યુલેશન માટે તેને થોડીવાર પૂરતા ઇગ્નોર કરીને દૂર કરીએ. ઓકે, તો હવે અહીંયા આપણે કેટલા ગોળા આકૃતિમાં રાખ્યા? તો સામેના વિરુદ્ધ ખૂણાના 2 ગોળાઓ આપણે રાખ્યા અને એક અંતઃકેન્દ્રિત ગોળો આપણે રાખ્યો. બાકીના ખૂણાના ગોળાઓ આપણે દૂર કર્યા. કુલ 6 ખૂણાના ગોળાઓ આપણે અહીંયા દૂર કરેલા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું અંતઃવિકર્ણ એટલે કે વિરુદ્ધ ખૂણાઓમાંથી એકબીજાને જોડતું રેખા કે વિકર્ણ તે આપણા ગોળાઓના વચ્ચેથી પસાર થાય છે. તો હવે આપણે તેના પરથી ગોળાની ત્રિજ્યાનો સંબંધ તારવી શકશું. તો અહીંયા આપણા અંતઃવિકર્ણ માટે ગોળાની ત્રિજ્યા કઈ રીતે આપણને મળે છે તો તેની માટે આપણે ચર્ચા કરીએ કે સૌપ્રથમ પહેલા ગોળાના કેન્દ્રથી લઈને આપણે વાત કરીએ. તો તમે જોઈ શકો છો કે સૌ પહેલા ગોળા અને ત્યાંથી લઈને તેની સપાટી એટલે કે આર, મધ્યના અંતઃકેન્દ્રિત ગોળાનો વ્યાસ એટલે કે 2r અને છેલ્લા ગોળાની ત્રિજ્યા એટલે કે r. તો અહીંયા આપણને અંતઃવિકર્ણ C ની લંબાઈ મળી r + 2r + r એટલે કે ફરીથી 4r. તો અહીંયા C અને r વચ્ચેનો સંબંધ છે, અંતઃવિકર્ણ અને ગોળાની ત્રિજ્યાનો સંબંધ છે કે અંતઃવિકર્ણ બરાબર 4r. આ સંબંધ આપણે યાદ રાખવાનો રહેશે. હવે આપણે અગાઉ એક બીજો સંબંધ પણ તારવેલો હતો કે અંતઃવિકર્ણ C અને ધારની લંબાઈ a. તો તેના વિશે આપણને સંબંધ મળેલો હતો કે C = √3a. સાથે સાથે આપણે એ પણ અત્યારે જોયું કે C = 4r આપેલી આકૃતિ માટે. તો તેના પરથી આપણે એ કહી શકીએ કે અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે √3a = 4r થશે કે પછી a = 4/√3r. તો આ છે a અને rનો સંબંધ અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે. ઓકે, સો અંતઃકેન્દ્રિત એકમ કોષનો a અને rનો સંબંધ આપણે અહીંયા યાદ રાખવાનો છે.
નેક્સ્ટ સ્ટેપમાં આપણે યુઝ કરશું એનો. હવે અહીંયા કુલ કેટલા ગોળા? તો અહીંયા આપણને ઓલરેડી ખબર છે કે કુલ 2 ગોળા છે, કેમ કે ખૂણાના ગોળા 1/8 કોન્ટ્રીબ્યુટ કરશે એવા ટોટલ 8, એટલે કે 1 ગોળો, અને અંતઃકેન્દ્રિત સ્થાનનો 1 ગોળો પૂરેપૂરો એકમ કોષમાં જ જગ્યા રોકે છે, અને તેવા ગોળાની સંખ્યા 1, તો ટોટલ 1. સો કુલ અહીંયા રોકાયેલી જગ્યા 2 ગોળા બરાબર છે. અહીંયા આપણે ઓલરેડી એની વિશે ચર્ચા કરી ગયા. તો અહીંયા આપણી કેલ્ક્યુલેશન કરવા માટે આપણે ફરીથી રોકાયેલું કદ છેદમાં કુલ કદ ગુણ્યા 100 ઇક્વેશનનો યુઝ કરશું. તો રોકાયેલું કદ છે અહીંયા 2 ગોળા બરાબર, અને ગોળાનું કદનું સૂત્ર 4/3πr³, એને ભાગ્યા આપણું કુલ કદ થશે a³, એટલે કે ઘનનું કદ. હવે a અને r વિશેનો સંબંધ આપણે અહીંયા મેળવો કે a = 4/√3r થશે. તો a³ બરાબર 4/√3r એનો ક્યુબ બરાબર થશે 64/3√3r³. તો આ કિંમત આપણે અહીંયા ઇક્વેશનમાં મૂકવાની છે. તો અહીંયા આપણું ઇક્વેશન થશે 64√3r³ ગુણ્યા 100. r³ કેન્સલ થશે, અને બાકીની જે કિંમતો અહીંયા આપણી આગળ વધી, તો આ કિંમતોની ગણતરી કરતાં, એટલે કે માત્ર પાઈની કિંમત તમારે મૂકીને બાકીના બધા ડિજિટ્સ કે નંબર જ છે, તો તેની કેલ્ક્યુલેશન કરતાં તમને મળશે 68% ક્ષમતા. એટલે કે આપેલા એકમ કોષની ક્ષમતા 68% છે, બાકીના 32% છે એ છિદ્રો છે. ઓકે, તો અહીંયા આપણે 3 કોષો માટે પેકિંગ ક્ષમતા ગણી કે સંકુલન ક્ષમતા ગણી. સો ફરીથી ક્વિકલી હાઇલાઇટ કરવાના પોઈન્ટ કે અહીંયા દરેકની અંદર આપણે એ અને આરના સંબંધો મેળવવાના છે. તો આદિમ એકમ કોષ વિશે એ અને આરનો સંબંધ આપણે તારવો. એ આદિમ એકમ કોષમાં a = 2r થશે, બરાબર. ત્યારબાદ ફલક કેન્દ્રિત એકમ કોષ વિશે આપણે એ અને આરનો સંબંધ મેળવો કે ફલક કેન્દ્રિત એકમ કોષ માટે 2√2r થશે. અને લાસ્ટમાં આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષનો સંબંધ મેળવો કે અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે a = 4/√3r થશે અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે. તો આ એ અને આરના સંબંધોથી તમે પેકિંગ ક્ષમતા કે સંકુલન ક્ષમતા શોધી શકશો. ઓકે, હવે એ અને આરના જે સંબંધો આપણે મેળવા તેના પરથી ધારની લંબાઈ અને ગોળાની ત્રિજ્યા વિશેના ન્યુમેરિકલ્સ કે દાખલા પૂછાઈ શકે છે. એટલે એ સૂત્રો કે સંબંધોમાં એને કરતાં બનાવીને આપણે અત્યારે સમીકરણો મેળવા, એ જ રીતે આરને કરતાં બનાવીને પણ તમે સમીકરણ મેળવી શકો. અને જો ધારની લંબાઈ આપેલી હોય તો તેના પરથી ગોળાની ત્રિજ્યા, અને ગોળાની ત્રિજ્યા આપેલી હોય તો તેના પરથી ધારની લંબાઈ તમે એ અને આરના સંબંધો પરથી મેળવી શકશો. તેના વિશેના ન્યુમેરિકલ્સની આપણે પછીથી ચર્ચા કરશું.